ઘણીવાર સાંભળ્યું છે કે પ્રેગ્નન્સી દરમિયાન અગર સ્વીટ વસ્તુઓ ખાવાની ઈચ્છા થતી હોય તો દીકરી આવે અને તીખું અને ચટપટું ખાવાની ઈચ્છા થતી હોય તો દીકરો આવે. ખેર, આ વાતમાં હું તો બિલકુલ નથી માનતી, કારણ કે મારી ફર્સ્ટ પ્રેગ્નન્સીમાં મેં એટલું ગળ્યું ખાધું છે કે હર વખતે સ્વીટ્સ ખાઈને રિગ્રેટ કરતી હતી કે ક્યાંક ડાયાબિટીસ ના આવી જાય. ડાયાબિટીસ ન આવ્યું, સ્વીટ્સ ખાઈને દીકરી પણ ના આવી, પણ પ્રાંશુભાઈ આવી ગયા. અને હવે સેકન્ડ ટાઈમમાં બંને ક્રેવિંગ્સ મિક્સ છે. કોઈ દિવસ તીખું અને ચટપટું ખાવાની તીવ્ર ઈચ્છાઓ થાય છે તો કોઈ દિવસ જસ્ટ સ્વીટ ખાવાની. આજે સવારની ઉઠી ત્યારની ચા બિસ્કિટ કે ચાને ટોસ્ટમાં પીને અટકી હતી. અને ઘરમાં આવી બધી વસ્તુઓ હું બહુ ઓછી રાખું છું. કહું કે નથી રાખતી તો પણ ચાલે, કારણ કે જો હોય તો મારાથી પણ ખવાઈ જાય અને ઈચ્છા ન હોવા છતાં પણ પ્રાંશને પણ આપવું પડે. પણ આજે કંટ્રોલ ના થયો એટલે બપોરના સૂઈને ઉઠ્યા એટલે મેં ઝેપ્ટો પરથી ઓર્ડર કર્યું અને ફાઇનલી ચા, ટોસ્ટ, બિસ્કિટ ખાધું ત્યારે શાંતિ થઈ. જોડે જોડે હરખમાં ખારી પણ મંગાવી લીધેલી, પણ એમાં તો પૈસા પડી ગયા. એકદમ ભૂક્કો થઈને આવી હતી અને ટેસ્ટમાં પણ સારી નહોતી. અને બસ પછી સાંજે મા દીકરાએ થોડો ટાઈમ પાસ કર્યો અને પાર્કમાં જવાનો સમય થયો એટલે ઉપડ્યા પાર્કમાં. તો બસ આજ માટે આટલું જ. ચલો હવે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.